વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યા બાદ બીજા દિવસે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયા પહોંચ્યા બાબા પાસે। પછી થયું આવું। મિત્રો, ગુજરાતમાં અત્યારે ભક્તિ, તર્ક અને વિવાદોનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો છે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ બાગેશ્વર ધામ સરકાર એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની। બાબા બાગેશ્વર રાજકોટ આવી પહોંચ્યા છે અને તેમની કથા પણ શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ વખતે ગુજરાતના રેશનિલિસ્ટો અને પાટીદાર અગ્રણીઓએ બાબા સામે એવી ચેલેન્જો ફેંકી છે જે સાંભળીને પ્રશાસન પણ ચોંકી ગયું હતું। હજુ આ વિવાદ શાંત નહોતો થયો ત્યાં રાજકોટના જાણીતા પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે બાબા બાગેશ્વર સામે બે મોટી અરજીઓ કરી દીધી। પીપરિયાએ મીડિયા સામે એક સનસનાટીપૂર્ણ ઇન્ટરવ્યૂ આપી દીધું। તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું પોતે સુસ્ત સનાતની છું, મેં મંદિરો બંધાવ્યા છે, કથાઓમાં દાન આપ્યા છે, એટલે મને બાબાને હનુમંત કથા સામે કોઈ વાંધો નથી। વાંધો કથાના બહાને યોજાતા કથિત દિવ્ય દરબાર સામે છે, જે હકીકતમાં પ્રેત દરબાર છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સ્ટેજ પર ડાકણ સાકણ અને પિચાચોના નામે લોકોને ધૂણાવવા, ચીઠીઓ કાઢવી અને કોઈ તબીબી ડિગ્રી વગર લોકોની બીમારીઓ મટાડવા દાવા કરવા, આ બધું અંધશ્રદ્ધા ફેલાવવાનું ઢોંગ ધતિંગ છે। પરસોત્તમ પીપરિયાએ પોલીસ પાસે માંગ કરી છે કે કાં તો દરબાર રદ કરો અને જો અંધશ્રદ્ધા ફેલાવનારા બાબાને આટલી મોટી કમાન્ડો સુરક્ષા મળતી હોય તો એનો પર્દાફાશ કરનારા લોકોને પણ પોલીસ સુરક્ષા મળવી જોઈએ। સોશિયલ મીડિયા પર આલોચકોને મોટી મૂંછો રાખી અને તિલક લગાવીને લોકો ધમકીઓ આપી રહ્યા છે, છતાં તેમણે કહ્યું કે તેઓ ડર્યા વગર અને કોઈપણ સુરક્ષા વગર સામાન્ય જનતાની જેમ જ દરબારમાં જશે। પરંતુ મિત્રો, પરસોત્તમ પીપરિયાએ બાબા સામે જે સૌથી મોટી ભાવુક ચેલેન્જ ફેંકી છે તેણે આખા રાજકોટને હચમચાવી દીધું છે। જ્યારે આયોજકોએ કહ્યું કે જેને શંકા હોય તે દરબારમાં આવે, ત્યારે પીપરિયાએ રાજકોટની જનતા વતી એક સીધો સવાલ પૂછ્યો હતો। તેમણે કહ્યું કે રાજકોટનું એક માસૂમ બાળક મોહિત મોહિત્રા વર્ષ 2018થી ગુમ છે, તેનું અપહરણ થયું હોવાની આશંકા છે ને આજ દિન સુધી તે મળ્યો નથી, જેના કારણે આખા રાજકોટના વાલીઓ પોતાના બાળકોને બહાર રમવા મોકલતા નથી। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જો ખરેખર ત્રિકાળ જ્ઞાની હોય, અંતર્યામી હોય તો તેઓ પોતાની શક્તિએ ચિઠ્ઠીમાં લખીને બતાવે કે મોહિત મોહિત્રા અત્યારે ક્યાં છે, કઈ હાલતમાં છે અને તેનું અપહરણ કોણે કર્યું હતું। જો બાબા આ એક સવાલનો સાચો જવાબ આપી દે છે તો હું પોતે તેમના પગમાં પડી જઈશ અને તેમની તમામ શક્તિઓનો સ્વીકાર કરી લઈશ।